મિત્રો, એક નવી કાયમી સરકારી ભરતી જાહેર થઈ ગઈ છે. પગાર એનો 22,000થી વધારે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આની જે પરીક્ષા પદ્ધતિ છે, સિલેક્શન પ્રોસેસ છે, આનો સિલેબસ છે, કઈ ભરતી છે, શું જગ્યાઓ છે, બધી જ માહિતી મિત્રો આજના વિડીયોમાં મેળવવાના છીએ. તો વિડીયોને સંપૂર્ણપણે જુઓ, જેથી તમારે ફોર્મ ભરવું હોય તો તમે ભરી શકો છો. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરી દો, કારણ કે મિત્રો આના જે ફોર્મ છે આજથી ભરવાના શરૂ થાય છે અને જે છેલ્લી તારીખ છે એ 31/1/2021 છે. મિત્રો, આ ભરતી બાર્કમાં છે, જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારની એક કંપની છે. જે મિત્રો સરકારી પરીક્ષાઓ આપે છે એમને ખ્યાલ છે બાર્ક વિશે. મિત્રો, આની જે ફોર્મ ભરવાની તારીખ શરૂ થાય છે એ 15/12થી શરૂ થાય છે અને છેલ્લી તારીખ 31/1/2021 છે. અહીંયા તમે ઓફિશિયલ એડવર્ટાઇઝ નંબર જોઈ શકો છો. મિત્રો, આમાં તમારે અરજી કરવી હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. હવે મિત્રો, આમાં ટોટલ 3 રીતની પોસ્ટ છે. એમાં જે કેટેગરી 1, કેટેગરી 2 આ 2 પોસ્ટ પરીક્ષાથી ભરવાની છે અને ત્રીજી પોસ્ટ મિત્રો ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. અહીંયા પહેલાં તો જે કેટેગરી 1 અને કેટેગરી 2 માટે એજ લિમિટ આપેલી છે. મિત્રો, કેટેગરી 1 માટે મિનિમમ એજ લિમિટ 18 વર્ષની છે, જ્યારે કેટેગરી 2 માટે મિનિમમ 18 વર્ષની છે અને કેટેગરી 1 માટે મેક્સિમમ એજ 24 વર્ષની છે, જ્યારે કેટેગરી 2 માટે મેક્સિમમ એજ 22 વર્ષની છે. હવે મિત્રો, ભારત સરકારના જે નિયમો છે એ રીતે જે અપર એજ રિલેક્સેશન મળે છે, એમાં SC/STને 5 વર્ષનું, જ્યારે OBCને 3 વર્ષનું રિલેક્સેશન મળે છે. આની જે લિંક છે મિત્રો મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે ત્યાંથી ડાઉનલોડ કરીને આ બધી વિગતે જોઈ શકો છો. જે પોસ્ટ 1 અને 2 છે એમાં ફિઝિકલ સ્ટાન્ડર્ડ પણ માગેલા છે, જેમ કે મિનિમમ હાઇટ 160 સેન્ટીમીટર હોવી જોઈએ અને મિનિમમ વેઇટ 45.5 કિલોગ્રામ હોવી જોઈએ. અહીંયા મિત્રો જે મેલ કેન્ડિડેટ છે અને ફિમેલ કેન્ડિડેટ આ બંને એપ્લાય કરી શકે છે. અહીંયા પહેલાં ટ્રેનિંગ આપવામાં આવશે, જે મિનિમમ ટ્રેનિંગ પીરિયડ 2 વર્ષનો રહેશે અને ત્યારબાદ કાયમી ભરતી થશે. અહીંયા મિત્રો ટ્રેનિંગ દરમિયાન સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે, જેમાં પહેલા વર્ષે કેટેગરી 1ને 16,000, જ્યારે કેટેગરી 2ને 10,500 આપવામાં આવશે. બીજા વર્ષે કેટેગરી 1ને 18,000 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે, જ્યારે કેટેગરી 2ને 12,500 સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. મિત્રો, અહીંયા જે સિલેક્શન પ્રોસેસ બતાવેલી છે એમાં કેટેગરી 1ને પહેલાં રિટર્ન એક્ઝામ લેવામાં આવશે, ત્યારબાદ ફાઇનલ સિલેક્શન થશે. જ્યારે કેટેગરી 2માં સ્ટેજ 1, સ્ટેજ 2 અને સ્ટેજ 3 આ રીતે 3 સ્ટેપ હશે એક્ઝામના. એમાં પહેલાં પ્રિલિમ ટેસ્ટ લેવાશે, જેમાં સિલેબસ તરીકે મેથેમેટિક્સ એમાં 20 પ્રશ્નો હશે, સાયન્સના 20 પ્રશ્નો હશે અને જનરલ અવેરનેસ એના 10 પ્રશ્નો હશે. અને આ બધામાં તમારે 30% માર્ક્સ લાવવાના છે પાસ થવા માટે. સ્ટેજ 2માં એડવાન્સ ટેસ્ટ હશે. અહીંયા MCQ પ્રકારનો ટેસ્ટ લેવામાં આવશે, જે 50 ક્વેશ્ચન હશે અને 2 કલાકનો સમય આપવામાં આવશે. દરેકના 3 માર્ક રહેશે. મિત્રો, ત્યારબાદ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે, જે મેરિટ લિસ્ટ પ્રમાણે હશે. અહીંયા મિકેનિકલની જગ્યાઓ છે, એમાં SCની 1 છે, STની 2 છે, OBCની 3, EWSની 1, અનરિઝર્વની 6, એમ કરીને ટોટલ 13 જગ્યાઓ છે. અહીંયા ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ માગેલા છે. ત્યારબાદ ઇલેક્ટ્રિકલની જગ્યાઓ 6 છે, એમાં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માગેલા છે. કેમિકલ એમાં 7 જગ્યાઓ છે, સિવિલની 13 જગ્યાઓ છે, ઇલેક્ટ્રોનિક્સની 3 જગ્યાઓ છે, ઇન્સ્ટ્રુમેન્ટેશનની 4 જગ્યાઓ છે અને કેમિસ્ટ્રીની 4 જગ્યાઓ છે. મિત્રો, બધામાં ડિપ્લોમા માગેલા છે અને જે કેમિસ્ટ્રી છે એમાં BSc માગેલા છે. જે કેટેગરી 2 છે મિત્રો,
આમાં પ્લાન્ટ ઓપરેટર માગેલા છે, એમાં 15 જગ્યા છે. અહીંયા 12મું પાસ માગેલા છે, જે સાયન્સમાં હોવું જોઈએ. એસી મિકેનિક માગેલા છે, ફિટર, વેલ્ડર, ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક મિકેનિક. મિત્રો આ બધામાં જે ITI પાસ ઉમેદવારો માગેલા છે. લેબોરેટરી આસિસ્ટન્ટમાં 12 પાસ માગેલા છે, જે સાયન્સમાં હોવા જોઈએ, અથવા તો 10 પાસ મિનિમમ 60% સાથે માગેલા છે. હવે મિત્રો કેટેગરી 1માં જે મિકેનિકલ એન્જિનિયર છે એમણે આ બધા કાર્યો કરવાના રહેશે, જેમ કે ઓપરેશન, ફેબ્રિકેશન, મેન્ટેનન્સ સિસ્ટમ, મેન્ટેનન્સ ઓફ પ્લાન્ટ યુટિલિટી સિસ્ટમ. મિત્રો અહીંયા બધાની જે નેચર ઓફ ડ્યુટી છે બધાની લખેલી છે. PDFમાં ડાઉનલોડ કરીને તમે આ બધું જોઈ શકો છો. કેટેગરી 2ની જે નેચર ઓફ ડ્યુટીઝ છે આ બધું તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો ત્રીજી જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે એમાં ટેકનિશિયન સી અને ટેકનિશિયન બી માગેલા છે. ટેકનિશિયન સીમાં બોઇલર ઓપરેટર માગેલા છે અને ટેકનિશિયન બીમાં પેઇન્ટર માગેલા છે. બધામાં ટોટલ મિત્રો 4 જગ્યા છે. SSC પ્લસ ક્લાસ બોઇલર એટેન્ડન્ટ માગેલા છે. એજ લિમિટ છે એ 18 થી 25 વર્ષની છે. અહીંયા ડાયરેક્ટ રિક્રુટમેન્ટ છે. અહીંયા જે પગાર ધોરણ છે એ ટેકનિશિયન સીને 25,500 આપવામાં આવશે, જ્યારે ટેકનિશિયન બીને 21,700 આપવામાં આવશે. અરજી કરવા માટે મિત્રો તમારે આમાં પણ ઓનલાઈન અરજી કરવાની છે અને 15/12/2020થી 31/1/2020 આની છેલ્લી તારીખ છે. આમાં જે અરજી ફી છે એ 150 રૂપિયા છે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ માટે. જ્યારે મિત્રો અહીંયા જે મહિલા ઉમેદવારો છે એમના માટે કોઈ ફી નથી, અને જે SC STમાં આવે છે PWDમાં એમને પણ ફી નથી.